કાલે આપણે જોયું કે ભાઈ બદ્રીપતિ નારાયણ સ્વયં જ શ્રી કૃષ્ણ નામથી આ લોકને વિશે પ્રકટ થયા એ આપણે જોયું. અને શ્રી કૃષ્ણ ભગવાન ભાઈ બોલી દેજો, ભાઈ ટેન્શન નહીં લેતા ભાઈ. આપણે બહુ ગંદા માણસ છે. જે હોય તો ખુલ્લમ ખુલ્લા આપણે મેન ટુ મેન વાત કરી લેજો ભાઈ. પકડામણ ગભરામણ નહીં કરવું. બીજી વાત આપણી વાત નહીં ને કોઈ બીજી વાત છે. કિડનીની વાત હોય તો આપણે બહુ બિંદાસ માણસ છે. પંખા બધા બરાબર ચાલે જ ને? ખોલવું તો ખોલ્લા બધું બજાર તો ખુલી ગયું લાગે આવે જ હવે. હા એટલે બદ્રીપતિ નારાયણ સ્વયં જ એમ કે શ્રી કૃષ્ણ નામથી એમ કે યાદવોમાં પ્રગટ થયા હતા અને એ જ ભગવાન હરિકૃષ્ણ નામથી આવેલા. કાલે આપણે એની પર કથાને વિરામ આપ્યો તો આગળ જઈએ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અદ્ભુત ચેષ્ટિત જેનું છે એવા શ્રી કૃષ્ણ ભગવાને પોતે કેટલાક અસુરો માર્યા. કેટલા અસુરો ભગવાને માર્યા, કેટલાકને બળદેવજી તથા અર્જુનાની પાસે મરાવ્યા. કેટલાક બળદેવજીએ બી માર્યા. દશમસ્કંદમાં વાત આવે છે. મહાભારતને વિશે જોઈએ તો અર્જુનજીએ બી કેટલા બધાને પૂરા કરી નાખ્યા. ભીમસેને બી કેટલા બધાને માર્યા. એટલે અર્જુન આદિક પાસે મરાવ્યા. તેમાં જે અસુરો સ્વયં શ્રી કૃષ્ણના હણવાથી જ મરણ પામ્યા હતા તથા જે અસુરો બળદેવજી વગેરે એ હણેલેલા પણ વૈરાતિશયને લીધે શ્રી કૃષ્ણનું સતત સ્મરણવાળા હોઈને મરણ પામ્યા હતા તથા જે અસુરો અંતિમ સમયે શ્રી કૃષ્ણનું દર્શન કરવા પૂર્વક મરણ પામ્યા હતા. હે કૃપાળ, આ ત્રણ પ્રકારના અસુરો તો વૈરાતિશયથી થયેલા અખંડિત ભગવત સ્મરણ પ્રભાવથી અને મરણ સમયે થયેલા ભગવત દર્શનના પ્રભાવથી કર્મબંધને રહિત થઈને ઈપ્સિતા એટલે તત્વદર્શીઓએ પામવાને ઈચ્છેલી અથવા પ્રાણ વિયોગ સમયે ભગવાનમાં જ એક ચિત્તો હોવાને લીધે આસુરભાવ નષ્ટ થવાથી તે અસુરોએ સ્વયં ઈચ્છેલી મુક્તિ એટલે પરમપદને પામ્યા. ઊંચી વાત આવી બરાબર. બહુ ઓછા માણસને ખબર હશે. એટલે આ તો જે તત્વને જાણનારો એને જ ખબર પડે કે જે અસુરો એમ કહે કે ભગવાને પોતે માર્યા. ભગવાને પછી એમ કે બળદેવજી અને અર્જુનાદિક પાસે મરાવ્યા તે એ એમ કહે કે એમ કહે કે એમાં કેટલાક અસુરો શ્રી કૃષ્ણના હાથથી મરેલા, કેટલાક અર્જુનજી અને બળદેવજીના હાથથી. એમાં જેટલા શ્રી કૃષ્ણના સતત સ્મરણવાળા હોઈને મરણ પામ્યા હતા તે જેટલાએ ભગવાનનું અંત સમયે દર્શન કર્યું તે એ બધાનો મોક્ષ થઈ ગયો. ભગવાનમાં વેર અતિશય હતું તો પણ મોક્ષ થઈ ગયો. કેમ? વેર અતિશય હોવાને કારણે અંધકારે ભગવાન કા સામે હતા કે ભગવાનના સ્મરણ એટલે ભગવાનમાં સ્મૃતિ રહી, સ્મરણ રહ્યું એટલે એમ કે એ લોકો મોક્ષને પામી ગયા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ ત્રણ પ્રકારના અસુરો તો વેર અતિશય થવાથી અખંડિત ભગવત સ્મરણ હતું. એટલે ટૂંકમાં કહેવાનો સાર શું છે કે જેને અખંડિત ભગવાનનું સ્મરણ હોય એ બધાનો મોક્ષ થાય. ભલે વેરથી હોય કે સ્નેહથી હોય કે ભયથી હોય. આ બધાને વેરથી ભગવાનમાં સ્મૃતિ રહેતી હતી. આ બધા તો શું પરમપદને પામ્યા. અસુરોને મુક્તિ સંભવે જ કેમ? હવે એ સવાલ કર્યો કે આ બધાને મુક્તિ મળી ગઈ, પરમપદ તો અસુરોને કઈ રીતે મુક્તિ મળે? એ સંભવે જ કેમ? તેનો જવાબ આપે છે એવી શંકા કરવી નહીં. બરાબર. એટલે અહીંયા કહેવા માંગે છે કે જો અસુર એના આસુરી સ્વભાવને કારણે જેમ ઓળખાય છે કે જેમ બદનામ છે તેમ પરમાત્મા પોતાના પરમાત્માનું મહાત્મય એને કારણે પંકાયેલા છે. પેલો કહી ને જેમ બુરાઈનું એક પોતાનું સ્થાન જેમ અચ્છાઈનું પણ પોતાનું સ્થાન છે. ખરાબ માણસ એની બુરાઈ નહીં છોડે તો સારો માણસ એની અચ્છાઈ નહીં છોડે તો બંનેનું પોતપોતાનું એક રંગ છે. એમ અસુર એની આસુરી ભાવ નહીં છોડતો તો ભગવાન પોતાનો ભગવાન ભાવ કેમ છોડે? એમ બરાબર. ચાલો. કારણ કે નિરતિશય દયાનિધિ શ્રી કૃષ્ણે તેમની પોતા સાથે વેર બુદ્ધિ પણ ભક્તિરૂપ માની. એટલે ભગવાનનું અહીંયા મહાત્મય, અતિશય મહાત્મય કે ભગવાન પોતે ભગવાનને વિશે અતિશય વેર બુદ્ધિ જેને કારણે જે સ્મૃતિ રહેતી હતી એને પણ ભગવાન પોતાની ભક્તિ માને. બરાબર. આ એક શું છે? બંનેની પરાકાષ્ઠા બતાવેલી છે. પહેલા અમુક ફિલ્મોમાં તમે બતાવો આમ કેમેરાને પડદાને આમ સ્ક્રીનને વચ્ચેથી ફાળેલો હોય. એક બાજુ ખરાબ માણસ બતાવે ને એક બાજુ સારો માણસ બતાવે. એક બાજુ ખરાબ માણસ એકદમ ખરાબ બતાવે, એક બાજુ સારો માણસ એકદમ સારો બતાવે. ને બંનેની પરાકાષ્ઠા બતાવે. પેલો ખરાબ હોય તો કેટલો ખરાબ થઈ શકે એટલું બતાવે ને પેલો સારો હોય તો કેટલો સારો. આ એવી વાત છે કે જ્યાં આસુરી સંપ્રદાય યુક્ત લોક ભગવાન જોડે પણ જો આસુરી
ભાવથી ભગવાનને પણ એમ કહે કે દ્વેષ કરે છે તો અંતકાળ સુધી એ છોડતા નથી એમ. તેમ પરમાત્મા પણ એને જે છોડતા નથી, એને જે એનું જે સ્મરણ કરે છે એને કદાપી ભૂલતા નથી, એને છોડતા નથી, ભલે એ પેલો વેર ભાવે કરતો હોય. બરાબર, આ સમજવા જેવો મુદ્દો છે કે આસુરી સંપ્રદાય યુક્ત જે હોય એ વેર બુદ્ધિથી પણ જો ભગવાનમાં સ્મૃતિ રાખે તો એનો મોક્ષ કરે ભગવાન, તો આપણા જીવાનો કેમ ન કરે? કરે જ. એવી જરા હામ રાખવી, એમ હૃદયને વિશે હિંમત રાખવી. એટલે પોતા સાથે વેર બુદ્ધિને પણ ભક્તિરૂપ માનવી. જેમ ભક્તોએ પ્રીતિથી કરેલું પોતાનું ચિંતન ભક્તિ છે, એમ વેર ભાવે પણ અસુરોએ કરેલું પોતાનું ચિંતન પોતે દયાળુ સ્વભાવ હોવાથી ભક્તિ પણ ભગવાન સ્વીકાર કરે છે એવો અભિપ્રાય છે. જેમ ભગવાનના ભક્ત જે ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાન સ્વીકાર કરે, તો આ અસુરો વેર બુદ્ધિથી પણ ભગવાનમાં સ્મૃતિ તો કરે જ છે ને, એટલે ભગવાન એમ કહે કે એને યાદ રાખે છે, આવો અભિપ્રાય છે. વેર બુદ્ધિથી ચિંતન કરનારાને પણ પરમપદને પામ્યા, ચિંતન કરનારા પણ પરમપદને પામ્યા, તો ભક્તિ કરવાથી પામે એમાં કહેવું શું, એવો પણ અભિપ્રાય છે. પટનામૃતમાં પણ આ વાત કરેલી છે ભગવાને કે એ તો ભગવાનનું અતિશય મહાત્મય જાણવું કે આવા જે વેર બુદ્ધિએ કરીને પણ ભગવાનમાં સ્મૃતિ રાખે છે, ભગવાન એનો પણ મોક્ષ કરે છે, એને પણ પરમપદ આપે છે, તો ભગવત ભક્તને કેમ ના આપે? પણ ભગવત ભક્તનું લક્ષણ શું છે કે એ પોતે સ્નેહથી પરમ પ્રીતિથી ભગવાનમાં એમ કે પોતાની જેમ કે વૃત્તિ છે એને જોડી રાખવી, એની ભક્તિ કરવી. કેમ? ભયને કારણે અને એમ કે જે આસુરી સ્વભાવ હોય એ પોતે એમ કે વેર બુદ્ધિથી ભગવાનમાં સ્મૃતિ રાખે, એ કઈ વખાણી નથી શાસ્ત્રોમાં. ભગવાનના ભક્તો જે છે એ જે ભક્તિ કરે શાસ્ત્રોમાં એના જ વખાણ કર્યા છે, એ જ ભક્તો કયા છે. ભગવાનનું જે ભજન કરે છે એ જ ભગવત ભક્તો છે અને એનું મહાત્મય છે. આ બધા તો ભગવાનના મહાત્મય કરીને તળે છે. આઈડિયા એવો, આ તો ભગવત ભક્તનું મહાત્મય છે કે ભાઈ ભગવત કોલ આવ્યું બધા ભગવત ભક્ત જે છે તે તો ભગવાનમાં ભજન કરનારા છે, એટલે શાસ્ત્રોમાં એ લોકોના નામ લખાય છે ભગવાન જો. બરાબર, ચાલો. જે અસુરો પૂર્વોક્ત ત્રિવિધ અસુરોને સદ્રશ ન હતા અને શ્રી કૃષ્ણની ઉપર કેવળ વેરભાવે યુક્ત હોઈને મરણ પામ્યા હતા, તથા જે અસુરો શ્રી કૃષ્ણ સાથે વેરભાવવાળા હોઈને પણ મનમાં રહેલી શબ્દાદી 5 વિષય સંભોગની તીક્ષ્ણ તૃષ્ણાવાળા હોઈને ભગવાન સાથે થયેલા સંગ્રામમાં જે કોઈના હાથ પણ હણવાથી મરણ પામ્યા હતા, તે બંને પ્રકારના અસુરો ભગવાનની સાથે દુષ્ટ વેરભાવનો વેગ અને મલિન વિષય વાસનાના વેગને લીધે દુર્વાસાએ શાપ આપેલા ધર્મ થકી પ્રભુ નારાયણનો પ્રાદુર્ભાવ થવાનો જાણીને આ 28માં, બરાબર, 28માં એટલે ખબર ને 28માં, આ 28માં કળિયુગમાં ગુરુ તથા રાજાજી રૂપે ઉત્પન્ન થયા. બરાબર, અસુરોને એવું જાણવામાં અને જન્મ ધારણ કરે એ તો કર્મના ફળ આપવા પ્રવર્તેલા પરમેશ્વરની પ્રેરણાથી તેમ જાણે. એટલે ભગવાનની જ ઈચ્છા હતી કે આ બધા આવે અહીંયા. બરાબર, એટલે પરમાત્માએ જ એમને જન્મ આપ્યો એમ સમજવાનું ટૂંકમાં. તમે કહો કે ભાઈ એ સ્વતંત્ર, એટલે સ્વતંત્ર નથી, પણ ભગવાને જ એમને પ્રેરણા કરી અને ભગવાને જ એમને અહીંયા પાછો જન્મ પણ આપ્યો એમ. કેમ? એ લોકોનો અસુરભાવ, એટલે એ લોકોનો અસુરભાવ ટાળવા માટે, એ લોકોને અહીંયા મારવા માટે. એટલે ભગવાન સાક્ષાત આવવાના હતા ને, એટલે ભગવાન કહે કે જેટલા આપણા સંઘમાં આવે એટલો પાછા અસુરી તત્વો ઘટે તો ખરા ને એમ. એટલે જે 2 પ્રકારના કયા તે કે જે ભાઈ આમ તેમ મર્યા અને ભગવાનમાં જેની એમ કે શું હતી, ત્રિવિધ અસુરોને સદ્રશ ન હતા, એટલે એના જેવા જે ન હતા તે પહેલા ઉપર કયા તે શ્રી કૃષ્ણ ઉપર કેવળ વેર ભાવે યુક્ત હોઈને મરણ પામ્યા હતા. કેવળ વેર ભાવે એટલે એવી સ્મૃતિ નહીં હતી પાછી અંતકાળે ભગવાનની, વેર હતું. બરાબર, અને જે અસુરો શ્રી કૃષ્ણ સાથે વેર ભાવવાળા હતા તો પણ મનમાં પાછી શું વિષય વાસના હતી. વેર એટલે પેલું એવું વેર નહીં હતું કે કોઈ વિષય વાસના વગરનું એમ, એક ભગવાનને જ મારવા છે એવી જેને બુદ્ધિ હતી એવી વેર બુદ્ધિ. એટલે વિષયોનું સુખ પણ ભૂલી ગયા હતા. ઘણા લોકો એવા હોય ને, કોઈની પાછળ પડી જાય તો ખાવા પીવા ઊંઘવાનું બધું ભૂલી જાય, હાથ પગ ધોઈને પેલાની પાછળ મંડી પડે એમ. એવો સ્વભાવ પેલા અસુરોને લોકોને કામમાં આવી ગયો. પણ જે લોકો વેરભાવ વિષય વાસના વગરનો હતો, હા, એ લોકોને મુક્તિ, એ બધાને મોક્ષ આપી દીધા. કે એવો વેરભાવ કે એ લોકો બધું ભૂલી ગયેલા, આ લોકોનું પોતાનું સુખ પણ એમ. એટલે બધી વૃત્તિ એની ભગવાનમાં જોડાઈ ગયેલી વેરભાવે કરીને, એ બધાને મોક્ષ આપી દીધો ભગવાને. પણ જે એવા હતા ને બધા શિશુપાલ ને કંસ બધા એવા જ હતા ને, કઈ ખાવા પીવાનું રાતે ઊંઘમાં બી ભગવાન દેખાતા હતા. કંસ બી એવો જ હતો ને, કંસ, દંતવક્ર, શિશુપાલ આ બધા એવા જ હતા.
રૂકમિક આ બધા એવા જ હતા, ભગવાનના વેરી હતા. આ બધાને ભગવાન કાયમ માટે ભગવાનને સંભાળતા. ખાતા પીતા ઊંઘતા બધે એ લોકો જ દેખાડતા, કૃષ્ણ ભગવાન દેખાડતા. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાને એમ કે 28માં એટલે 28માં કલિયુગમાં ગુરુ અને રાજાજી રૂપથી આ બધા પાછા ભગવાનની ઈચ્છા 28માં કલિયુગ છે. બરાબર, 28 ચોકડી થઈ. 28મી ચોકડી એટલે આ ટોટલ જે આપણો આ મનવંતર ચાલે, વાળાકલ્પ ચાલે અત્યારે. આ મનવંતરની આ જે વરાકલ્પ છે એની અંદર 28મી ચોકડી હતી અત્યાર સુધીમાં. મનવંતરને કલ્પ એક કે અલગ? અલગ અલગ. એટલે આ મનવંતરની 28મી ચોકડી. હા, ચોકડી 28મી. હા, ચોકડી 28મી ચાલ્યા. એટલે આની આગળ હવે 27 દ્વાપર સતયુગ દેવતાને કલયુગ આવી ગયો. અને તમે માનશો નહીં, કહેવામાંથી એવું આવે છે કે દર ચોકડીમાં રામકૃષ્ણનો અવતાર થાય. બરાબર, દરેક ચોકડીમાં રામકૃષ્ણ આવે છે. 3-4 યુગની ચોકડી સતયુગ દ્વાપર આવતા જ હોય. એ તો આપણે ભાગવતના હરિ અનંત હરિકથા અનંત અવતારોનો કોઈ મેન નથી. આવ્યા કરતા હોય. પણ આ રામ અને કૃષ્ણ રૂપે જે ભગવાન આવે છે ને દરેક ચોકડીમાં એકવાર આવે જ છે. એવું ઘણા સંતો કહ્યું. બરાબર, ટોટલ ચોકડી કળિયુગ એટલે ચોકડી જોઈ ને. સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગ. એ તો બ્રહ્માની પેલી જે આખી એની જે ગણતરી બહુ લાંબુ છે. તો બધું એકની આટલી એને પેલાની આટલી ને એક બરાબર બ્રહ્માનો એક દિવસ ને બધું બહુ લાંબુ છે. બહુ લાંબુ છે. તો બધું કાંક અત્યારે કરવા જાય કેલ્ક્યુલેટર લઈને આ બધું લઈને બે તો બધું હમણાં મળી જાય તમને. લાલ વચનામૃત કાઢો ને છેલ્લા પાના પર બધું મળી જાય. હમણાં હિસાબ થઈ જાય એની પર. એ બધી માથાકૂટ કોણ કરે છે? બરોબર, એ બધું ગણિતનો વિષય બહુ પકડવાનો નહીં. આ મગજ ભમી જાય તમારું પાછું. શાંતિથી ભજન કરો ને. ચાલો, તમારા બાજુ છેલ્લે લખેલું એવું છે કે આમાં આટલા વખત આટલી વખત એ થાય ત્યારે એક વખત મનુષ્યનો જન્મ મળે. બધા ડરી જવો તમે. એટલે કેટલા વર્ષો થાય ત્યારે એક વખત મનુષ્યનો જન્મ મળે. આ બધા ડરી જાય અહીંયા કે આટલા વખત પછી મળે. પાછા ભજન કરવું નહીં તો આમ ને તેમ ને. એના કરતા ભાઈ અત્યારે ભજન કરો ને શાંતિથી. બધા સારા દિવસ ચાલે છે. 11 ને આ બધા 12 ને બધા દિવાળીના દાડામાં તમને ડરાઈને કાં ફાયદો? ભજન કરો બધા. હા, અસુરોના જન્મમાં હેતુ કહેવાપૂર્વક 2 શ્લોકથી વિવરણ કરે છે કે આ બધા અસુરો કેમ આવેલા એનું વિવરણ કરે છે. ધર્મ કે પ્રિય ભગવાનનું વિપ્રિય કરવાની ઈચ્છાથી પત્નીએ સહિત ધર્મ પ્રજાપતિ અને તથા મુનિઓને પીડા પમાડીને ફરીથી શ્રી કૃષ્ણની સાથે બંધાયેલા વેરનું પાછું વાળવાના રૂઢ સંકલ્પથી હે રાજન તે સર્વે 100 અને હજારો હજાર અસુર સમૂહો ધર્માદિકના જન્મથી પહેલા જ પૃથ્વી ઉપર મનુષ્ય જાતિમાં જ જન્મ્યા. એ લોકોને ખબર પડી ગઈ. એક તો શ્રી કૃષ્ણ જોડે એ લોકોને અનાદિ વેર હતું કે એણે મહાભારતની અંદર અમારા બહુ બધાને મારી નાખેલા હતા. બધા અમારા ભાઈ બંધુઓ જે હતા એમને. એટલે એ બધા ત્યારના વેરી, અર્જુનજીના વેરી, બલદેવજીના વેરી, પાંડવોના વેરી, આ બધા વેરીઓ. એટલે મુખ્ય તો શ્રી કૃષ્ણના વેરી. પછી એમને થયું કે આ ધર્મદેવ અને આ બધા મરીચાદી ઋષિઓ સહિત આ બધા પાછા આવવાના જ છે. એટલે એ લોકોને થયું કે ચાલો ભાઈ હવે આપણે પણ આવીએ એટલે આ બધાને પીડા પમાડીએ. ભગવાન અને ભગવાનના એને પીડા પમાડે આ લોકો. એટલે એ લોકો આવી ગયા તૈયાર થઈને જ બેઠેલા. બરાબર, કે આ બધા આવે એટલે એ લોકો રૂઢ સંકલ્પથી એમ કહી ગયા 100 અને હજારો હજાર અસુર સમૂહ. એટલે બધા સમૂહે સહિત આવ્યા પાછા. બરાબર, પોતાની આખી ટીમ લઈને આવ્યા પાછા. બરાબર, પેલો કહીને કે ભાઈ પેલા કૂતરાઓ ચાલે ને એવા કે પેલા કૂતરાઓ એના ટોળામાં ચાલે પાછા. બરાબર, એટલે આ બધા એવા હોય અસુરો પાછા. પૂર્વોક્ત અદેવાદિકને મધ્યે જે દૈત્યો તથા દાનવો હતા તે રાજકુળમાં જન્મ્યા એટલે રાજાઓ થઈને ધર્મ વિનાશ માટે પ્રવર્ત્યા. આ બધા હતા તે બધા શું રાજાઓને ત્યાં આવી ગયા પાછા જન્મ લઈને. એટલે શું છે કે રાજા રૂપે બધાને પીડા પમાડાય ને એમ. અને જે યક્ષો રાક્ષસો હતા તે બ્રહ્માના જગન એટલે ગુહ્યાંગથી, ગુહ્યાંગ ખબર ને પાછળનો ભાગ, એમાંથી થયેલા અદેવો હતા તે બ્રાહ્મણાથી 3 વર્ણોમાં જન્મ્યા. એટલે બધા અસુર ગુરુ અને અસુર રાજા રૂપે આવ્યા બધા. બરાબર, આ બધા બ્રાહ્મણાદિકમાં આવ્યા છે. બ્રહ્માજીની પૂંછમાંથી નીકળેલા એ બધા પાછા એમ કહે કે પધાર્યા. અમુક રાજા રૂપે આવ્યા અને અમુક ગુરુ રૂપે આવી ગયા. બ્રાહ્મણાદિકમાં જન્મેલા 3 પ્રકારના અસુરો તો પોતાનો અસુર ભાવ ઢાંકવા માટે શૈવી, વૈષ્ણવી અને મહાકાલી દેવી વગેરેની દીક્ષા સ્વીકારીને મનુષ્યોના ગુરુઓ થયા. આપણે ત્યાં 3 મત ભારત વર્ષને વિશે સનાતન સંસ્કૃતિમાં મુખ્યપણે વર્તે છે. એક વૈષ્ણવ, એમાં બધા વિષ્ણુ જેટલા ભગવાન વિષ્ણુને માનનારા છે તે બધા વૈષ્ણવમાં આવે.
એક શિવને માનનારા છે એ શૈવમાં આવે, અને ત્રીજા શક્તિની ઉપાસનાવાળા છે, બરાબર. એટલે જે શક્તિના જેટલા રૂપ છે એમાંથી જે એકાદ બે રૂપને માનતા હોય એ પ્રમાણે શક્તિની ઉપાસનાવાળા. આ ત્રણમાં સનાતન સંસ્કૃતિ વેચાયેલી છે. એટલે હિન્દુઓ મોટે ભાગે આમાંથી ત્રણમાંથી કોઈ એકને તો માનતા જ હોય, બરાબર. કાં માતાજી પાસે જતા હોય, કાં બાપાજી પાસે આવતા હોય, કાં પેલા જટાધારી પાસે જતા હોય, બરાબર. પણ આ ત્રણમાંથી કશે તો જતા હોય. એટલે આ બધા જે બ્રાહ્મણાથી 3 વર્ણમાં આવેલા એ લોકોને થયું કે ભાઈ આપણો આમ કંઈ મેળ પડે એવો નથી. એટલે બધાએ દીક્ષા કાં વૈષ્ણવી દીક્ષા ધારણ કરી, કાં શૈવી, કાં પછી પેલા કાલીના ને મહાકાલીના ને એ બધા ઉપાસક થઈ ગયા બધા, બરાબર. મારણ ને ફારણ ના બધું કરતા હતા ને, પેલી હું કરતા હતા પેલું બધું મેલી વિદ્યા ને બધું આવશે અંદર આગળ. પેલો હતો પીબેક હતો ને બધા બહુ બધા હતા. ચલો એ લોકોના કંઈ નામ દેવા જેવા નથી, કે બહુ હારા માણસ નહીં હતા. ચલો એટલે તે ગુરુઓના જે રાજવંશમાં જન્મેલા દૈત્યો તથા દાનવો હતા તે શિષ્યો થયા. પાછા એ ગુરુઓના રાજવંશમાં બધા જે આવેલા તો પાછા શિષ્યો બી થાય ને, પાછા યથા ગુરુ યથા ચેલા, પાછા એ લોકો પાછા ગેંગ બનાવે ને, પાછા આપણા જેવા આપણા હારા માણસ ભેગા થાય. લોકો કહી ને કે ભાઈ જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત, ઓર ગધે સે મિલે ગધે તો કરે લાતમલાત. એમ આ બધા કરે લાતમલાત, બધા ભેગા થાય પાછા લડે અંદર અંદર. મહારાજે જગન્નાથપુરીમાં બધાને લાતમલાત નહીં કરાવેલી, બધા રોજ 10,000 ને પૂરા કરાવી નાખેલા ને મહારાજે. એમ એ બધા લડે બી પાછા, એટલે ચાલ્યા કરે બધું એવું બધું. એટલે બહુ લાતાલાતી અંદર અંદર નહીં કરવી. નહીં તો કોનું લક્ષણ છે? અસુરનું લક્ષણ છે. જ્ઞાની કોઈ દિવસ લાતાલાતી નહીં કરે, બરાબર. હું તો કાયમ કેમ ઘણી જગ્યા પર આપણે આ શાસ્ત્ર બાબતમાં ચર્ચા કરે તો આલા મારામારી બહુ ઉતરી છે. તો પછી મારે લોકોને કહેવું પડે કે ભાઈ તમારો ઓરિજિનલ સ્વભાવ કયો છે, બરાબર. વાદ થાય પણ વિવાદ થોડો થવો જોઈએ, અને વિવાદમાં પછી મારામારી થોડી થવી જોઈએ. ભાઈ હાલા કોઈ મત તમે સ્થાપન કરવા જાઓ એટલે હું છેલ્લે મારામારી બહુ ઉતરી જવાનું. મારામારી કરવું કંઈ સંપ્રદાયના કોઈ હરિભક્તનું કામ થોડું છે. કંઈ મારામારી કરે છેલ્લે, મારામારી તો કેવી કરે, હા ધમાધમી કરી નાખે, બરાબર. એટલે એ લક્ષણ તો કઈ દૈવી જીવાત્માનું નથી, એ તો આ બધા જે હોય ને એનું છે ભાઈ, આસુરી જીવાત્માનું. રાજાદી રૂપ તથા વિપ્રાદી રૂપ સર્વે અસુરો ધર્મના અપદેશથી વર્ણાશ્રમાદિકનો વિનાશ કરનારા અધર્મનો ઉપદેશ આપીને શ્રી કૃષ્ણની સાથે તીવ્ર વેર હોવાથી વર્ણાશ્રમની વ્યવસ્થાથી રહેલો શ્રી કૃષ્ણને સ્વસ્વરૂપથી પણ અધિક પ્રિય એવો ધર્મ તથા કૃષ્ણ ભક્તિને વારંવાર પીડા એટલે ખંડન કરવા લાગ્યા. બધા ભગવાનને ધર્મ બહુ પ્રિય છે એટલે એ લોકો શું કરવા માંડ્યા? ધર્મનું જ ખંડન કરવા માંડ્યા. કેવી રીતે? આ પ્રમાણે ખંડન કરવા લાગ્યા, ઉપદેશ આપવા માંડ્યા, વર્ણાશ્રમના ધર્મનું ખંડન કરવા માંડ્યા, બરાબર. પછી શું છે કે સ્વસ્વરૂપથી ભગવાનને પ્રિય એવો ધર્મ એટલે બધી રીતે ધર્મનો ત્યાગ, બરાબર. પર સ્ત્રી ગમન કરાવે ને પેલું મદ્યનું પાન કરાવે ને સુરાનું પાન તમે જે કેવે કરાવે ને માંસનું બધું ને બધું ચલાવ બધું હતું જ. ભગવાન હતા ને એ વખતે એવા બધા ઘણા બધા આ બધા ચલણી આવી બધી, ઘણા બધી ચલણી નોટ આવી બધી બહુ ઘણી ચાલતી હતી એ ટાઈમમાં, બરાબર. ચાલો એટલે કૃષ્ણ ભક્તિને વારંવાર પીડા કરવા લાગ્યા. એટલે કૃષ્ણ ભક્તિને શું એ લોકો આ બધી પ્રિય પીડા કરતા હતા કે જે હકીકતમાં ભગવત ભક્ત છે એને તો આ બધું ન જ ગમે ને. હવે આ અધ્યાયની સમાપ્તિ સુધી ધર્મ ભક્તિને અસુરોએ કરેલી પીડાના પ્રકારો કહે છે. જે ધર્મ અને ભક્તિ જે હતા, બરાબર, આ સાક્ષાત ધર્મ અને ભક્તિની વાત કરે છે. પેલા મૂર્તિરૂપ ધર્મ અને ભક્તિ જે ભગવાનના માતા પિતા એની વાત નથી. આ જે સાક્ષાત જે ધર્મનું સ્વરૂપ જે અહીંયા છે ને તે, અને ભક્તિ જે છે તે, એટલે આપણે ભક્તિને ધર્મ જે કહેવાય ને તે, એમ એની વાત કરશે અહીંયા. હે રાજારૂપ તથા ગુરુરૂપ અસુરો મધ્યે આચાર્યના ઉપદેશથી પ્રચ્છન્ન રહેલા યક્ષ રાક્ષસ વગેરે અસુરો હતા. તેઓએ વેન રાજાના પુત્ર પૃથુ ભગવાનના છેલ્લા 100મા યજ્ઞનો ભંગ કરવા ઇન્દ્રે પ્રથમ ધારણ કરીને પછીથી ત્યાગ કરેલા પાષંડી એટલે નગ્ન રક્ત વસ્ત્રાદી બાહ્ય વેશો બહુ પ્રકારે ધારણ કર્યા હતા. આ લોકો શું કરતા હતા કે ભાઈ આખી એ લોકોની હિસ્ટ્રી ગઈ પહેલાં તો કે વેન રાજાના પૂર્વે જે પુત્ર હતા પૃથુ ભગવાનના છેલ્લા 100મા યજ્ઞનો ભંગ કરવા. પૃથુ ભગવાન પૃથ્વી ઉપર બધે યજ્ઞ કરતા હતા ને એટલે પેલા ઇન્દ્રને શું થયેલું કે ભાઈ આને મારું પદ જોઈએ છે, એટલે એ ભંગ કરવા માટે આવેલા, બરાબર. એટલે ત્યારે શું કહ્યું પછી એ તો પૃથુ ભગવાને કહી દીધેલું ભાઈ મને કંઈ તારા પદમાં ઇન્ટરેસ્ટ નથી, મને માયા તું બધી, મને કંઈ તારા ઇન્દ્રના પદમાં ઇન્ટરેસ્ટ નથી, હું તો ભાઈ પરવર્તું છું, મને વિષય ભોગમાં કોઈ ઈચ્છા જ નથી, હું તો આમ જ. એમણે પૃથ્વીનું એ કરેલું, સમતલ આખી પૃથ્વી કરેલી, અને પૃથ્વી પર એવું કહેવાય છે કે એક તલ જગ્યા પણ એવી બચેલી નહીં કે જ્યાં એમણે યજ્ઞ નહીં કરાયું હોય. કેટલા બધા ભાગવતમાં એમનું ચરિત્ર છે બહુ મોટું,
એટલે પેલાને ઇન્દ્રને તો કદાપી કોઈ કઈ પણ તપ કરે યજ્ઞ કરે એટલે એને ફફડાટ થાય કે આ કઈ સ્વર્ગ પર કઈ ચડાઈ વડાઈ નહીં કરે ને મારું ગાદી વાદી નહીં ચાલી જાય. ખાડા ટેકડાવાળી હતી ને હા એટલે એમણે બધું સમતલ કરેલું ને બધા બહુ બધા યજ્ઞ કરાવેલા. આખું ચરિત્ર છે એમનું. ભગવાન પૃથ્વી ભગવાનના અંશ અવતાર હતા બરાબર. એટલે પછી ઇન્દ્ર આવે એમની પાસે ને બધી બહુ લાંબુ ચરિત્ર છે આખું. એટલે એમાં ઇન્દ્રએ કહ્યું પછી ઇન્દ્રને ભગવાન પૃથ્વી બહુ મોટો ઉપદેશ આપે છે કે જો ભાઈ મને કઈ તારી સંપત્તિમાં તારા સ્વર્ગલોકમાં તારી ગાદીમાં કશામાં કઈ ઇન્ટરેસ્ટ નથી. મારે કોઈ ઇન્દ્રપદ જોઈતું નથી. હું તો વિષય વાસનાથી વિરક્ત છું ને આ હું યજ્ઞ કેમ કરું છું તો હું તો પ્રભુ પ્રસન્નતા માટે ને આ બધું પ્રજાનું હિત થાય એના માટે. બાકી મને કઈ ઇન્ટરેસ્ટ નથી તારામાં. તું ભાગ અહીંયાથી એમ કરીને ભગવાન એને ભગાવી દીધો. જેમ નરનારાયણ ઋષિ એને ભગાવી દીધેલો ને બદ્રિકાશ્રમમાંથી પેલી બધી મોકલેલી ને બધી અપ્સરાઓ હા બધી આમ આમણે પણ પૃથુ ભગવાને પણ નરનારાયણ પણ ભગવાનનો સાક્ષાત અવતાર ને આ પૃથુ પણ ભગવાનનો જ અવતાર. એટલે એ કે ઇન્દ્રને કાયમ બહુ ફફડાટ થાય આવું બધું થાય ને. એટલે ભગવાન કે તું છોડ ને ભાઈ આ બધી માયા તો મેં કરેલી છે. તું મને કાં માયા આપવાની વાત કરે છે. હું લોકોને માયા આપું છું. તું લઈ જા આ બધું બરાબર. ચાલો એટલે આવી રીતે વેન રાજાના પુત્ર પૃથુ ભગવાનના છેલ્લા એટલે સોમાયજ્ઞનો ભંગ કરવા ઇન્દ્રે પ્રથમ ધારણ કરીને પછીથી ત્યાગ કરેલા પાસંદી એટલે પહેલા એણે ધારણ કરેલા અને પછીથી એનો ત્યાગ કરી દીધેલો. એ શું પાસંદી એટલે પાખંડી એમ. નગ્ન રક્ત વસ્ત્રાદિ બાહ્ય વેશો બહુ પ્રકારે ધારણ કર્યા. એટલે નગ્ન વસ્ત્રાદિ રક્ત વસ્ત્રાદિ એટલે ખબર ને તમને લોહીનું જ ખાલી આખું વસ્ત્ર બનાવેલું હોય. બાકી અંદર શરીર પર કઈ પહેરેલું નહીં હોય. અને આખા લોહીના વસ્ત્રથી લોહી દ્વારા આખું શરીર ઢાંકેલું હોય એમ. પેલા આસુરી હોય ને પેલા બધા અમુક પેલા લોહીના પેલા એનાથી નહાતા હોય સ્નાન કરતા હોય ને એનાથી બધું એ કંઈ તમારે બહુ સમજવા જેવું નથી. છોડો ને માયા યાર. ચાલો એવા બાહ્યો વેશો બહુ પ્રકારે ધારણ કર્યા. તથા કેટલાક ગુરુરૂપ અસુરો એટલે આ બધા અસુરો તે ટાઈમ પર શ્રીજી મહારાજ વખતે પણ આવું બધું આવતા હતા એમ લોહીના વસ્ત્ર ધારણ કરીને બધું. કેટલાક ગુરુરૂપ અસુરો બળ નામના અસુરના મુખમાંથી ઉત્પન્ન થયેલી સ્વરેણી કામિની અને પુંશ્ચલી આ ત્રણ પ્રકારની સ્ત્રીઓના ગણના એક નાયક થઈને માસ મધ્યાથી દેવોનું અર્ચન કરતા બાકી રહેલું અન્ન માંસ મદિરાદિકનું ભક્ષણ કરવું એ જ યજ્ઞ શિષ્ટાસન છે એવું બહુ મહાત્મય જ્યાં ત્યાં કહેવા લાગ્યા. ત્રણ પ્રકારની સ્ત્રીઓ મહારાજે કહી ને એનો સંગ નહીં કરવો. સ્વરેણી પછી આ પુંચલી અને કામિની બધામાં થોડો થોડો ફરક છે. ટૂંકમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ નકામી ગઈ છે. થોડોક ફેર છે. અમુક કંઈક એટલે એક વર્ણની હોય અમુક કંઈ બધા વર્ણની હોય ને બધું અમુક પોતાનાથી બીજા વર્ણ જોડે પણ આ તે બધું તમારે બહુ એનો અર્થ જાણવાની. ટૂંકમાં ત્રણની ગણતરી આપણે અહીંયા સામાન્ય ભાષામાં ગણિકા કહીએ એ ગણિકા રૂપ એનું બધું માનવાનું બસ. એટલે હે હા એટલે બધું એમાં કંઈ બહુ આપણે બહુ એના અર્થો તો થોડા ત્રણોના અલગ અલગ અર્થ દીપિકામાં કહેલા છે. પણ ટૂંકમાં એક સામાન્ય અર્થ એના આપણી જગ્યા આપણી ભાષામાં કહીએ તો બસ આપણે જે કહીએ ને કે ભાઈ ગણિકા જે કહીએ વૈશ્યા જે કહેવું તમે એવો શબ્દ અર્થ માનવાનો બસ. એને કોઈ બહુ વધારે કંઈ એને માનપાન આપવા જેવું નથી. ચાલો એટલે શું છે કે એવી જે હોય એવી સ્ત્રીઓ જોડે આ બધા રહેતા હતા બરાબર. આ ગુરુઓ જે અસુરુ બધા તે પછી મધ્ય માસાદિકનું શું પેલું એના દેવતાને પેલું એ ચડાવે પ્રસાદ નોનવેજ ને આ બધું ને પછી એ લોકો પોતે એમ કહે કે યજ્ઞનો ભાગ છે એમ કહીને પોતે પણ બીજાને પણ આપતા હતા ને પોતે પણ હા એટલે નીચેના કરેક્ટ આપણે એ લોકોની તો બુદ્ધિ જ બગડી ગયેલી હતી ને. હા તો કરે પૂટ દ્વારા કરતા હતા એટલે સમજી ગયા ને તમે. ચાલો દંભી અસુરો પૂર્વોક્ત પાસંદ વેશ પાસંદ એટલે પાખંડ જેવો વેશ સ્વરણી વગેરે સ્ત્રીઓ તથા દેવ નિવેદિત માંસ મદિરાદી મહાત્મય આ ત્રણ પ્રકાર વડે દેવી સંપત્તિના જીવોને વિપરીત માર્ગમાં બહુવિધ ફળ બતાવી પ્રલોભ પમાડીને સ્વધર્મ અને હરિભક્ત થકી ભ્રષ્ટ કરવા લાગ્યા. એટલે આ પ્રમાણે ધર્મ અને ભક્તિથી ભ્રષ્ટ કરતા હતા. હવે તમે સમજા આમ ધર્મ ને ભક્તિને સ્વરૂપે કરીને લોકો હણતા હતા આ પાખંડીઓ કે ભાઈ જે બિચારા હાચા હરિભગત હોય તમારા મારા જેવા જો આપણે હરિભગત હાચા છે સમજો કેવી રીતે આપણે આવું બધું નહીં કરતા.
આપણે હરિભક્તના જે સંપૂર્ણ લક્ષણ છે એ આપણાથી પડાતા નથી, પણ આપણે આવું કરવામાં નહીં માનતા. સમજો, હવે તમને છે ને બહુ ક્લિયર કટ સમજાવી દઉં. બે પ્રકારના માણસ હોય. એક પાખંડી હોય, જે આના જેવા હોય. આ બધા જે છે ને આ બધા પાખંડી હોય, જે હરિભક્ત નથી અને હરિભક્ત છે એવું બતાવે છે, પણ અંદરથી મધ્ય માસાથી ગ્રહણ કરનારા, પરથી ગ્રહણ કરનારા છે. સમજો, એટલે એ હરિભક્ત ટોટલી નથી, પણ એ લોકો એવો પાખંડ પણ વેશ ધરનારા છે. આપણું ઉલટું છે. આપણે હરિભક્ત છે, આપણે જે ભગવાને આજ્ઞા કહી એમાં બધાએ વર્તવું છે, પણ આપણાથી થોડું થોડું નથી વર્તાતું. એ તો શું છે કે દૈહિક દોષ છે, પણ આપણે એવું કરવા નહીં ઈચ્છતા. પેલા તો જાણી જોઈને કરે છે અને ઢાંકે છે. એટલે ફરક છે બંનેમાં. મને પહેલાં ફરકની ખબર હતી ને, તમને બહુ ચોખ્ખું કહી દઉં, ભલે રેકોર્ડિંગ થાય છે, પણ પછી ધીમે ધીમે જેમ શાસ્ત્રનો અભ્યાસ થયો પછી ખબર પડી. પહેલાં હું પણ બહુ ડરતો હતો. હું કહું, હાલ આપણે તો પાખંડી નથી ને, કારણ કે મનુષ્ય સહજ આપણો બધાનો સ્વભાવ તો એ ફરકો જ હોય ને મનુષ્યનો. ઘાત, કુઘાટ, કામ, ક્રોધ, લોભ બધાને આપણે બી પીડતા હોય. પણ પછી જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ થયો પછી ખબર પડી કે ભાઈ કામ, ક્રોધ, લોભ એ તો બધાને પીડતા હોય, પણ જે દૈવી છે, જે ભગવત ભક્ત છે, એ એને દૂર કરવાના પ્રયત્ન કરે ને એનું પ્રાયશ્ચિત કરવાને એને મનમાં પશ્ચાતાપ થાય. ત્યારે પેલા લોકો શું છે, કામ, ક્રોધ, લોભમાં જ કાયમ માટે રાખતા હોય, અને ભગવાનની ભક્તિ છે એનો ખાલી ઢાંક પીછોડો, આડંબર કરતા હોય. આપણે ભલે ઓછી માળા ફેરવે કોઈ, કે ભાઈ ઓછું ભજન કરે, પણ આડંબર નહીં કરતા. આપણી વાત કરું એટલે આઈ એમ લિમિટિંગ માય સેલ્ફ ટુ, હું આ સભાની વાત કરું છું. બીજા બધા આખા મંદિરની હું કોઈ વાત નહીં કરતો. ભાઈ તમે કોઈ ભાઈ આ ભાઈ કોઈ આવા એ બધાની હું કોઈની વાત નહીં કરતો. જેણે જે કરવું હોય તે કરે ભાઈ. હું તો આપણી સભામાં જેટલા બેઠેલા છે એટલા માણસની વાત કરું છું કે અહીંયા બેઠેલા કોઈ એવા પાખંડી કે એવા કોઈ નથી. એને હકીકતમાં ભજન કરવું છે અને ભગવાનને રાજી કરવા છે. જે કંઈ ઓછી વધતી આજ્ઞા પડે છે એ એને એમ છે કે ભાઈ દુઃખ છે, ભાઈ નહીં પડતી, પણ ભવિષ્યમાં પાડશું ખરા એમ. એટલે ભગવાનને કુરાજી કરવા કોઈ અહીંયા બેઠું નથી, કે ભગવાનને છેતરવાની કોઈ વાત નહીં કરતું. આ તો બધા ભગવાનને છેતરનારા ને હરિભક્તોને છેતરનારા હતા. ભગવાન હકીકતમાં છેતરાતા નથી, સમજો, પણ ભગવાનના જાણીને ભગવત ભક્તોને છેતરતા હતા. હવે તમે સમજ્યા? અને ધર્મ અને ભક્તિ બંનેને ગ્લાની પમાડતા હતા. એટલે આટલો ફરક છે, બેઝિક ડિફરન્સ છે આ બેમાં. સમજી ગયા કે ના સમજ્યા તમે? આ સમજવા જેવી બાબત છે. તમે બહાર કોઈ દિવસ કોઈની જોડે ચર્ચા કરો ત્યારે તમને આ વસ્તુનો ફરક ખબર હોવી જોઈએ. ઘણા લોકો મને બી પૂછતા હતા. મને કહે કે તમે તમારી જાતને ભગત કહો તો તમારા ભગત જેવા છોકરા નહીં થતા. મને એક જણા આવો સવાલ કરેલો, ભાગળ 4 રસ્તા પર. તમે કહો તમે બડા ભગત છો તો તમને છોકરા નહીં થતા એમ કહી. તમારે તો પાનને નહીં ઝૂલતા તો ભાઈ તમે ભગત કેવા એમ કહી. અઘરો સવાલ ને. તમને કોઈ કરે તો હેલ્મેટ બેલ્મેટ ઉડી જાય ને તમારી તો બધી માથા બાટા ફૂટી જાય. પછી મેં એને કહ્યું કે સવાલ તો બરાબર કર્યો ભાઈ તમે, એટલે એનો સવાલ કેવો અઘરો છે તો તમે સમજજો. હું તમને સારી ભાષામાં સવાલ કરું છું, એણે આટલી સારી ભાષામાં નહીં કરેલો, પણ હું બધું મર્યાદા કહીને તમને સારી ભાષામાં સવાલ કરું છું, બરાબર? પછી મેં એ ભાઈને સમજાવ્યું. મેં કહું કે ભાઈ તારી વાત સાચી, પણ તમે લોકો જે કરો છો એ મોજ શોખની રીતે કરો છો. અમને લોકોને ખબર છે કે આમાંથી બહાર નીકળવાનું છે. આટલો ફરક છે. જે દારૂને દવા સમજે છે એ પહેલાં દવા પીને શરૂ કરે ને પછી પીને દારૂ કરીને આદત પડી જાય ને પછી તો એ ગટરમાં પડેલો હોય. આઈડિયા આવ્યો? પણ અમારા જેવા તો દવામાં પણ દારૂ નહીં આવી જાય એનો ખ્યાલ રાખતા હોય. બંનેમાં બહુ ફરક છે. આપણે તો મહારાજે શું કહ્યું કે ભાઈ જે હોય છે એમ કે એના આચરણને ન જાણતા હોય ને એ કઈ દવાની જગ્યા પર આપણે એનો ખ્યાલ રાખતા હોય ને પેલા તો દારૂ આમ જ પીતો હોય મદમસ્ત થકા. અત્યારે પીવાનું ચાલુ કરશે હવે દિવાળી આવશે એટલે. મેં કહું ભાઈ આ ફરક છે, સમજજે. એમ અમારા ઘરે પણ છોકરા થાય ને સત્સંગી આવે, સમજજે, બરાબર? પણ સત્સંગી આવે પછી પણ અમે કામને જીતવા માટે જે કંઈ કરીએ છીએ તે કરીએ છીએ. તમારા જેવું ને, તમારો તો 60 ને 70 વર્ષે તો ઘરવાળીની આજુબાજુ અટવાતો હોય પેલો, અને પાછો બહારવાળીને તો શોધતો એ અલગ જ વાત છે. એટલે એણે 5 માણસની વચ્ચે એવો સવાલ કર્યો, આપણે 5 માણસની વચ્ચે જ એને જવાબ આપીએ એવો. મજા આવી ગઈ લોકોને. લોકો કહે કે મજા આવી ગઈ એમ કહી કે જેવો બાઉન્સર માર્યો તમે પુલ મારી. મેં કહું મિડ વિકેટની ઉપરથી પુલ, બોલ બાउंड्री के बाहर 4 रन के लिए, બરાબર? મેં કહું આ ફરક છે. એટલે એ અહીંયા મહારાજ એ જ વસ્તુ સમજાવે છે. એટલે ડરી નહીં જતા. આ છે ને હરિભક્તો ડરી હો જાય. ડરવાની કોઈ જરૂર નથી, આપણે ગભરાવાની જરૂર નથી. આપણે સાચા છે, આપણે શું કામ ડરવું? આપણામાં આ ફરક છે. ભગવાને શું ગીતામાં શું કહ્યું કે ભાઈ જે કામ
ક્યારે? તો જ્યારે ઋતુદાન આપવાનું છે સ્ત્રીને અને પુત્ર એટલે પ્રજા ઉત્પત્તિ કરવાની છે, એ જે કામ છે એની અંદર તો હું રહેલો છું, આવું શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું. કારણ કે એના દ્વારા તો આ સૃષ્ટિનું ઘડતર થાય છે અને સૃષ્ટિમાં સારા જીવો પાછા આવે છે. એમ સમજો, સારા જીવ આમાં, જો આમાં નહીં કહ્યું પેલા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય કુળમાં જે પેલા ઋષિ મુનિઓ આવ્યા તે લોકો માતા પિતાનું સિલેક્શન કરતા હતા. કેમ? સારા જીવો તો સારા બીજા જે જીવો હોય માતા પિતા એને ત્યાં જ આવે ને, પછી પેલા લંપટ લોકોને ત્યાં તો એ જવાના નથી. એટલે એ વસ્તુ માટે આ બધી વસ્તુ કહી છે, એ બધું સમજવા માટે આ બધું શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ જીવ જે છે એના કામ ક્રોધ લોભ જે કંઈ છે એ તો અનાદિકાળથી એનો સંગી છે, એટલે એ તો રહેવાના. ભગવત ભક્તો એના પણ રહે. પણ મહારાજે વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે કે જે આસુરી જીવ છે એના કોઈ દિવસ ધામમાં જાય તો પણ એનો દમન એનાથી થતું નથી. પણ જે દૈવી જીવ છે, જે ભગવત ભક્ત છે, એ એને નિયંત્રણમાં રાખે, યમ નિયમને પાડતો હોય તો ધીમે 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 બધું એનું ઇન્દ્રિય અંતઃકરણ મન બધું કાબુમાં આવી જાય. કેમ? મનને કાબુમાં રાખવા માટે 9 પ્રકારની ભક્તિ કરવાની અને નિયમે કરીને ઇન્દ્રિયો અને એના દમન એને કરીને શું છે, જે તમારું શું કહેવાય તપ કરવાથી આ બીજું ઇન્દ્રિયો કાબુમાં આવી જાય એમ. બરાબર? એટલે ભગવત ભક્તનો આ વિશેષ છે. એટલે કોઈ કહે કે ભાઈ તમે પાખંડી છો, આડંબર કરો છો, તમને પણ ઘરે છોકરા તો થાય જ છે ને. ના, એ ખોટી વાત છે. અમે આડંબર નહીં કરતા ભાઈ, સમજજો. અમે આડંબર નહીં કરતા, અમે પાખંડ નહીં કરતા, અમે એને દોષ રૂપે જ ગ્રહણ કરીએ છીએ. અને એવું કંઈ અઘટિત જ્યારે થાય છે તો અમને એનો પશ્ચાતાપ કરવા માટે અમને દુઃખ થાય છે. તમારા જેવું નથી, તમે તો એની અંદર સમજ્યા. બહુ ફરક છે મોટો. બરાબર? ચાલો, જય સ્વામિનારાયણ. કોઈને ખોટું નહીં લગાડતા ભાઈ, કદાચ સાંભળનારાને ખોટું લાગી જાય આવું બધું કહી દો, પણ હવે એ સમજાવવું તો જરૂરી છે ને. મહારાજ દયાળુ. હવે અધ્યાયની સમાપ્તિ સુધી એટલે આ પ્રમાણે ગુરુરૂપ અધ્યાય આચાર્યના ઉપદેશથી રાજારૂપ અને ગુરુરૂપ અસુરો મધ્ય આચાર્યના ઉપદેશથી પ્રચ્છન્ન થયેલા યક્ષ રાક્ષસો અસુરો, એ પાછું વેન રાજાઓર સમજવું, તથા કેટલાક ગુરુરૂપ અસુરો બણ નામના અસુરના મુખમાંથી આ પણ આવી ગયું. દંભી અસુરો, પૂર્વોક્ત પાસંદવે સ્વરેણી વગેરે સ્ત્રીઓ, એ 3 પ્રકારના દૈવી સંપત્તિને બહુ પ્રલોભ પમાડીને સ્વધર્મ અને હરિભક્તથી ભ્રષ્ટ કરવા લાગ્યા. મધ્ય માસ પરદારા, પરધન અને રસાસ્વાદમાં અતિ આસક્ત થયેલા તે અસુરો કળિયુગનું માયા અનૃત દંભાદી રૂપ બળ પામીને વશીકરણ મંત્રો અને તેના જેવા રતિ રહસ્ય અને મંત્ર મહોદધિ આદિકમાં કહેલા યંત્રો અને ઔષધિ વગેરે વડે લોકોને સ્વવશ કરીને અનર્થમાં જોડવા લાગ્યા. આ બધું કરનારા લોકો છે, આવા લોકો મંદિરે પણ આવે છે. આવા લોકો મંદિરે પણ આવનારા છે. હું તમને કહું ને, આપણા મંદિરે આવનારા છે આમાંથી ઘણા ને. મને વાસુદેવ ભગતે કહી જવા કે આવા લોકો અત્યારે પણ આપણા મંદિરે આવનારા છે, જે ખાલી હરિભક્તનો ખાલી દેખાડો કરે છે, અંદરથી બહુ નીચ કૃત્ય કરનારા છે, અંદરથી બીજાનું અનર્થ કરવામાં જ રચ્યા પચ્યા રહી છે. બરાબર? હા, અહીંયા રહેનારા છે. એમની પાસે ઘણા લોકો એવા આવે છે જે ખાવા પીવામાં કોકને કંઈક દઈ દે, બરાબર, કોકની ઉપર કંઈ મારણ કરાવે, કોઈની ઉપર મેલી વિદ્યા કરાવે, એવા મંદિરે આવનારા લોકો છે. સમજજો. એટલે તમને એમ કે મંદિરે આવનારા બધા સારા જશે એવું નથી. હરિભક્તોની દીકરીઓ ઉપર, હરિભક્તોના દીકરાઓ ઉપર આ બધું કરાવનારા છે. એવા મંદિરે આવનારા ઘણા લોકો છે. મારો વાસુદેવ ભગત જોડે બહુ લાંબો આમાં બહુ એ થયેલો. મને કહે કે બધા ઉપર ભરોસો નહીં કરવાનો. અને આપણી મૂળ પરિસ્થિતિ કઈ છે ને, આર્થિક સામાજિક, એ કોઈને બહુ જણાવી નહીં. લોકો બહુ મત્સરવાળા હોય છે, બહુ ઈર્ષ્યાવાળા હોય છે. બરાબર? એટલે મને કાયમ કહે કે વાસુદેવ આ બધા લોકોથી હંમેશા ધ્યાન રાખવું. આપણી મૂળ પરિસ્થિતિ કાં છે કોઈને જણાવવું જ નહીં. અરે લોકો તમે 6 વાગે મંદિર આવો એનાથી લોકોને બળતરા થાય. તમે શું માનો? 6 વાગ્યાનું મંદિર આવી જાય બહુ સુખી લાગે છે. આવી રીતે બોલે લોકો. ગુણ લેવાને બદલે અવગુણ લઈ મંદિરે આવનારા લોકો આવું કહેનારા જ. બોલો, મને ત્યારે સૌથી વધારે ફિટકાર થાય. કાલે આવા કેવા લોકો મંદિરે આવે છે? વિચાર કરો. એટલે તમે એમ માનતા હો કે મંદિરે આવનારા બધા સારા જ હોય, એ પેલા એના જેવું છે. પેલી એક જગતમાં કહેવત નથી કે 2 ગલે મળે, બંને મળે એમ ભેટે ને, એ બધા કંઈ કાયમ માટે દોસ્ત નથી હોતા. કંઈ એ બધા નેતાઓ બહુ ભેટે, 2 પક્ષ ભેગા થાય ત્યારે, પણ પછી પાછા અંદરથી બધા કાપતીમાં જ હોય. હા, એટલે આ બધા અવાજ છે. જો આમાં જે લખ્યું હતું એક સાંભળો. પહેલા મધ્ય,
બરાબર. પછી માંસ, મધ્ય અને માંસ બંનેનું આપણે શિક્ષાપત્રી અર્થદીપિકામાં જોઈ જ લીધો અર્થ એનો શું કરવાનો છે. તમને બધાને હવે ખબર જ છે, મારે કંઈ કહેવું નથી. 52 પ્રકારની સૂરા ને આને તેને બધું લખેલું જ છે મધ્યની અંદર. માંસ પણ તમે જાણો જ છો. પરદારા એટલે પર સ્ત્રી, એ પણ તમે જાણો જ છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. પોતાની સ્ત્રી સિવાયની બીજી જે કોઈ હોય તો બધી પર સ્ત્રી, બરાબર. પરધન એટલે પોતે પોતાનો અધિકાર જેમાં નથી એ સિવાયનું બીજું જે કંઈ ધન છે એ પરધન છે. બીજાના અધિકારનું ધન હણવું કે બીજાના અધિકારના ધન ઉપર તરાપ મારી એ પણ પરધન હરનારનો જ પ્રયત્ન કરવો એવો છે. અને એની ઉપર બીજાને એ કરવો, ઉત્તેજિત કરવો, એ પણ એ અસુરનું લક્ષણ છે. ભલે મંદિર આવતો હોય ને, બીજા કોઈના કોઈ બીજાને ધન હણવામાં મદદરૂપ થવી, પરધન હણવામાં, એ પણ અસુરનું જ લક્ષણ છે. ભલે મંદિર આવતો હોય ને. એટલે મંદિર આવનારા બધા કઈ સીધા નહીં હોતા ભગત. સાચી વાત છે ને, બધા અવાજ આવે છે. ને બીજી એક વાત, આમાં શું હોય, સામાન્ય રીતે વક્તા છે ને બધાને સારું લગાડવા માટે આવું બોલતા નહીં હોય, કારણ કે એ લોકોને બધો સમાજ મોટો જોઈએ ને. હવે આપણે તો એ કંઈ પડી જ નથી. હું નક્કી કરીને જ આવેલો, જે સાચું હોય શાસ્ત્રમાં આવતું એ જ કહેવાનું. ખોટા માણસ જોઈતા જ નથી આપણે. હું તો ચોખ્ખી જ વાત કરું. હમણાં જ એક VM શાહ નામના હાઈકોર્ટમાં પણ કેસ લડે છે. આણંદના એક વકીલને મળ્યો, મને કહે કે હું કેસ હારતો જ નથી. તું સાહેબ એવું તો થોડું હોય, હારો તો ખરા જ ને. હું હારતો જ નથી. મને કહી, મેં એવું કેવી રીતે થાય સાહેબ? 83 વર્ષની ઉંમર એની, સાહેબની ઉંમર 83 વર્ષની. હું સાહેબ એવું તો કેવી રીતે થાય? એ તો હું ખોટા કેસ લેતો જ નથી. મને લાગે ને કે આ માણસ ખોટો છે, તું ભાગી જાય તો એમ કહે એ 15,000 ફી માટે કા ખોટો કેસ લેવો? વૈષ્ણવ છે, નથી લેતા ખોટા કેસ. VM શાહ નામ છે. હમણાં એમની તબિયત ખરાબ હતી તો અહીંયા આવેલા સુરતમાં તાજી હવા ખાવા. અહીંયા પાર્લે પોઈન્ટ પાસે એમનો બહુ મોટો બંગલો છે. આવેલા શાંતિથી રહેવા. 15 દિવસ રહી ગયા, સુરતમાં ટ્રીટમેન્ટ કરાવીને પછી ગયા પાછા હાઈકોર્ટમાં કેસ લડવા. બેઠા આપણી જોડે 2 દિવસ બેઠક થઈ, ખુશ થઈ ગયા. મને કહે કે આપણે બી એવું જ છે ભાઈ, તમે આમ એવા છો તો અમે આમ એવા છો. હું પણ ખોટું કામ કરતો જ નથી. એમ કે હું કામ કરવાનું કે રાત્રે ઉજાગરા થાય, બરાબર. એટલે એવા જે કરનારા હોય તે બધા કોઈ ભગવત ભક્ત નથી, આડંબર કરનારા છે. ભલે 1 મિનિટ થાય, ઉભા રહો 1 મિનિટ, શાંતિ રાખો. અને પરધન અને રસાસ્વાદમાં અતિ આસક્ત. રસાસ્વાદમાં અતિ આસક્ત એટલે શું કે પોતાના રસ માટે બીજા કોઈ જીવની પણ હત્યા કરનારા. માંસ ને બધાની ને પછી કેવી રીતે પાછા કે આ તો ભગવાનનો પ્રસાદ છે, આ તો ગ્રહણ કરાય. પેલા બોકરાઓ ને બધું મારે ને તે આગળ આવશે. આનું કાલે આપણે આ વધારે સમજશું, બરાબર. શ્રીપતિ શ્રી ધર્મ સર્વ